ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાવા જઈ રહી છે। આ ચૂંટણીમાં ભાજપમાં જ ભડકો થયો છે। સૌથી પહેલા તો કયા બે દિગ્ગજ નેતાઓ આમને સામને આવ્યા છે તે જાણી લઈએ। આ ચૂંટણી માટે પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલે ઉમેદવારી નોંધાવી છે। એટલે કહી શકાય કે કિરીટ પટેલ અને દિનેશ પટેલ બંને એકબીજાની આમને સામને આવીને પડ્યા છે અને અત્યારે તે બંને વચ્ચે જ ઘમાસાણ ચાલી રહ્યું છે તેવું પણ કહી શકાય। ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ ચૂંટણીમાં આમને સામને આવ્યા છે। જોકે આવું પહેલીવાર નથી થયું। આની પહેલા પણ અનેક વખત આવા કિસ્સાઓ સામે આવ્યા છે। ત્યારે ઊંઝા એપીએમસીમાં સત્તા સ્થાને રહેવા ભારે ખેંચતાણ થતી રહેતી હોય છે। તેનું કારણ ફક્ત એટલું જ છે કે આ એક મલાઈદાર પદ અને પ્રતિષ્ઠાવાળું સ્થાન માનવામાં આવે છે અને અહીં કરોડો રૂપિયાના વહીવટો થાય છે। ત્યારે પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથ અને વર્તમાન ધારાસભ્ય કિરીટ પટેલ જૂથ વચ્ચે સત્તા માટે અત્યારે હાલ ઘમાસાણ નોંધાયું છે। એટલે કહી શકાય કે આ ચૂંટણી માટે હજી સુધી ભાજપે મેન્ડેટ જાહેર કર્યું નથી। એ પહેલા જ ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે।